રાષ્ટ્ર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો સુરત એક ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે। સુરત એક સૌથી મોટો બનાવ બન્યો છે કે સુરતના પોશ વિસ્તાર એવા ગણાતા વેસુમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં પતિ પત્ની અને એક પુત્રીનું મોત નીપજ્યું છે અને આબાદ રીતે સદનસીબે એક પુત્રીનો બચાવ થયો છે। ત્યારે જણાવી દઈએ, એક જ પરિવાર દ્વારા સામૂહિક આપઘાતના પ્રયાસની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં પતિ પત્ની અને તેમની બે માસૂમ દીકરીઓ સહિત 4 સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી। ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પતિ પત્ની અને એક દીકરીનું મોત થયું છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે। બંને દીકરીઓની ઉંમર અંદાજે 5 થી 7 વર્ષની હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। જોકે પ્રાથમિક માહિતી મુજબ મળેલી સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા નાણાકીય બાબતે કરવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ વેસુ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સુસાઇડ નોટ તથા અન્ય પુરાવાના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે। શ્રી રવિ, સમગ્ર મામલો શું છે, વિસ્તારથી જણાવજો। જી પ્રેરણા, આપણે જણાવીએ કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપી બિલ્ડિંગમાં જે બાલ મુકુંદ પરિવાર હતા, જે એક બિલ્ડરના ત્રાસથી આપઘાત કરવાને લઈને સમગ્ર મામલો હચમચાયું હતું, જેને લઈને પતિ પત્ની અને બાળકે જે આપઘાત કરી લેતા સમગ્ર ચર્ચાનો વિષય બનવા પામ્યું છે। જ્યારે પોલીસ દ્વારા એક પ્રેસ નોટ બી મળી આવ્યું છે। પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે જે વૈભવ રૂંગટા નામના શખ્સ દ્વારા પૈસાની લેતી દેતી બાબતમાં હેરાનગતિ કરવામાં આવતું હોય, એને લઈને બાલમુક્ત પરિવાર દ્વારા આપઘાત કરી લેતા સમગ્ર મામલે પડ્યું છે। જી ધન્યવાદ રવિ, માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીમાં